તો કોરોના કાળમાં કેળવણી અને આ જ વિષય ઉપર ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે રિટાયર ડીપીઈઓ કે.આર. પોટા સાહેબ, સાથે જ વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિમાંથી ભાવિનભાઈ વ્યાસ આપણી સાથે છે અને સાથે જ પી.બી. ઠાકર બાળ સંરક્ષણ આયોગના સેક્રેટરી ગાંધીનગરથી આપણી સાથે જોડાયા છે. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે અને થોડી વારમાં નરેશભાઈ શાહ વાલી મંડળમાંથી પણ આપણી સાથે જોડાશે. પરંતુ તે પહેલા ઠાકર સાહેબ, આપની પાસે આવવા માંગુ છું કે ઓનલાઈન એજ્યુકેશનને લઈને ઘણી બધી વાતો થઈ, ઘણા બધા તર્ક વિતર્કો થયા, ચર્ચામાં પણ આવ્યું કદાચ ઓનલાઈન એજ્યુકેશન, ફિઝિકલ એજ્યુકેશન તો સાંભળ્યું હતું, પરંતુ કોરોનાની મહામારીના કારણે આપણે એક નવો યુગ પણ જોયો અને એ છે ઓનલાઈન એજ્યુકેશન. જે બચ્ચાઓને આપણે મોબાઈલ ફોનથી, કોમ્પ્યુટરથી દૂર રાખતા હતા, હવે કદાચ તેમને પરાણે આપણે હાથમાં આપવો પડે છે. આપ તો સાહેબ બાળ સંરક્ષણ કાયદાના નિષ્ણાંત છો, સેક્રેટરી છો, તો ઓનલાઈન એજ્યુકેશનને લઈને આપણા ગુજરાતમાં બાળકો માટે એવી શું ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે ઓનલાઈન એજ્યુકેશનને લઈને? બાળ આયોગ જે છે એના બે લેવલ છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ અને ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. નેશનલ કમિશન જે છે એ નેશનલ લેવલે આ બાળકોને ઓનલાઈન કેવી રીતે એનો વિકાસ કરી શકાય એના માટે ચિંતિત છે અને બાળ આયોગ આખા દેશની અંદર એક યુનિફોર્મ રીતે બધાને ઓનલાઈન એજ્યુકેશનથી વિકાસ થઈ શકે એના માટેના સતત પ્રોગ્રામો કરે છે. સતત પ્રોગ્રામોની અંદર દાદા દાદી, નાના નાની અને સિનિયર સિટીઝન્સ એટલે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ અને સિનિયર સિટીઝન્સ આમની પાસેથી શીખવાનું છે. એ ઉપરાંત જે ગેમ્સ છે, ઇન્ડોર ગેમ્સ, એમાં પણ છે અને ભણવાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ઓનલાઈન એ અત્યારે એક જ વિકલ્પ છે અને એ આપણે અપનાવવો રહ્યો. જી, ઓનલાઈન એક વિકલ્પ છે અને એ આપણે અપનાવવો રહ્યો. ભાવિનભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપ તો વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિમાં છે. ઓનલાઈન એજ્યુકેશનથી શું ખરેખર વિદ્યાર્થીની વિદ્યા સુરક્ષામાં છે? સૌથી પહેલા તો અહીંયા એક વાત બહુ સ્પષ્ટ જણાવવાની કે સંચાલકોએ એક આ ઓનલાઈનનો કિમિયો અત્યારે ચાલુ કર્યો છે. ઓનલાઈનનો કિમિયો કેટલો કારગર નીકળશે એ તો આપણને સમય આવશે ત્યારે જ ખબર પડશે. હાલ હું જે અમારા ત્યાં આગળ પેરેન્ટ્સો આવે છે અને અમારા ત્યાં જે પેરેન્ટ્સો વાત કરે છે તો એની વાત કરું તો 9 થી લઈને 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ અગત્યનું છે, કારણ કે એમનું 10મું અને 12મું બે બોર્ડના પૂરેપૂરા વર્ષો હોય છે. તો એના માટે 8મું અને 9મું બે બેઝ વર્ષ ગણાતું હોય છે. તો એની અંદર જો 9 થી 12નું એજ્યુકેશન એમનું બગડે તો ભવિષ્ય એમનું ડામાડોળ થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તો આની અંદર 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખે તો કોઈ જ વાંધો નથી. એ ખરેખર સરાહનીય વાત છે અને કેન્દ્ર સરકારે પણ જે રીતે ગાઈડલાઇન્સ બહાર પાડી છે, થોડીક મોડી બહાર પાડી છે પણ પાડી છે, એના આધારે ગુજરાત સરકાર પણ કંઈક ગાઈડલાઇન્સ બહાર પાડી અને તરત બધા જ શિક્ષણની અંદર અને બધા જ સ્કૂલોની અંદર એ ફોલો કરાવડાવે અને 9 થી 12 ધોરણના છોકરાનું ભવિષ્ય બગડે નહીં અને એ એક ઘડતરના પાયારૂપ બને એ રીતે જો વ્યવસ્થા કરવામાં આવે તો સારું રહેશે. પણ જો શાળા સંચાલકો ઓનલાઈન અભ્યાસના નામે, કનેક્ટ થવાના નામે ફક્ત ને ફક્ત ફી ઉઘરાવવાનું પસંદ કરશે તો એ વ્યવસ્થિત ગણાશે નહીં. હાલ અમારી પાસે એટલી બધી ફરિયાદો આવેલી છે કે જેની અંદર ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ જાય છે પણ એમને પાસવર્ડ આઈડી આપવામાં આવતા નથી કે તમે ભાઈ તમારી ફી ભરી જાઓ કે આ કરી જાઓ કે તે કરી જાઓ. હાલ હાઈકોર્ટની અંદર પણ PIL ચાલુ છે, એનો હજુ નિવેડો આવ્યો નથી અને એમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ક્યાંય બાળકોને હેરાન કે પરેશાન કરવા નહીં. આપણી સાથે સાહેબ પણ ગાંધીનગરથી જોડાયેલા છે, એ નેશનલ ચાઇલ્ડ રાઇટ પ્રોટેક્શનમાં પણ એ છે. તો એમને પણ મારે જણાવવાનું આ માધ્યમથી, આપના માધ્યમથી, કે આવી સ્કૂલો ઉપર આપણે શું મોટો કોઈ પગલાં લીધા છે? કેટલી બધી ફરિયાદો અમારા તરફથી સરકારશ્રીને, DO શ્રીને દરેક વખતે આપવામાં આવે છે પણ ક્યાંક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઊણું નથી ઉતરતું આ ફરિયાદોને નિવારણ માટે. જી, પોટા સાહેબ, આપની પાસે આવવા માંગીશ. ઓનલાઈન એજ્યુકેશનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ ફિઝિકલ એજ્યુકેશનમાંથી હવે આપણે ઓનલાઈન એજ્યુકેશન તરફ વળ્યા છે. એક બાજુ ઉલ્લેખનીય છે કે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહ્યા છે પણ તૈયારી વગર આપણે અચાનક જ આ ઓનલાઈન એજ્યુકેશનને અપનાવવું પડ્યું છે. ત્યારે
આ કેટલી ગંભીર બાબત અથવા તો કેટલી સરળ બાબત કેવી રીતે મૂલવશો? હવે ઓનલાઈન એજ્યુકેશન જે છે એ પરિસ્થિતિજન ઇન્ડક્ટ થયેલ છે. જ્યારે કોરોના માર્ચ મહિનાથી અહીંયા પ્રસર્યું છે તો જે તે સ્થિતિ જોતા કોરોના સંબંધિત પેન્ડેમિક લો, એપિડેમિક લો અથવા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વખતો વખત જે ઓર્ડર્સ ઇસ્યુ કરવામાં આવે છે અને એમાં જે ગાઈડલાઈન આપવામાં આવે છે એને ધ્યાનને રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ અને આ સંક્રમણ રોગ વધારે ન ફેલે એના માટે કઈ રીતે એજ્યુકેશન આપવું, આ વિચારણા હેઠળ ઓનલાઈન એજ્યુકેશન જે હાયર એજ્યુકેશનમાં આપવામાં આવતું હતું તેને ધ્યાને લઈ અને વિવિધ માધ્યમોથી ઓનલાઈન એજ્યુકેશન અહીંયા ઇન્ડક્ટ કરવામાં આવ્યું. એમાં દૂરદર્શનના માધ્યમથી અને શાળાઓમાં ટીમ્સ એપ્લિકેશનથી, પછી ગવર્મેન્ટમાં દીક્ષા એપ છે એના લીધે, અને મોબાઈલ અને યુટ્યુબ દ્વારા. મોબાઈલ અને યુટ્યુબ શિક્ષકો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. તે તેઓની રીતે લેસન્સ તૈયાર કરે છે, મોબાઈલ ઉપર આપે છે, હોમવર્ક આપે છે, હોમવર્ક આપીને એને ચેક કરે છે અને યુટ્યુબ દ્વારા વિવિધ પાર્ટ બનાવીને અને યુટ્યુબ ઉપર ફેસબુકના માધ્યમ અને બીજા સોશિયલ માધ્યમથી મૂકે છે. એટલે કન્ટિન્યુટી મેન્ટેન કરવાનો પ્રયત્ન થાય છે, પરંતુ જ્યાં કનેક્ટિવિટી નથી મળતી ત્યાં સંબંધિત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સાહિત્ય પહોંચાડવાની કામગીરી કરવામાં આવેલી છે. એટલે ગ્રેન્ટીન એડ અને સરકારી શાળાઓમાં આ સાહિત્ય પહોંચાડવામાં આવ્યા છે અને જુલાઈના આખરમાં આ અંગે કસોટી એકમ એક પણ લેવામાં આવશે. બિલકુલ, અને શિક્ષકોને પણ ઘરે ઘરે જઈને એ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાની પણ વાત વચ્ચે બહાર આવી હતી. હા, એટલે શિક્ષકોને સબ્જેક્ટ ટુ પેન્ડેમિક લો જે લાગુ છે એમાં કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને અને આ એજ્યુકેશનનું પેટર્ન પણ ભંગ ન થાય અથવા ડિસકન્ટિન્યુ ન થાય એ રીતે કામગીરી કરવાની વાત છે. જી ઠાકર સાહેબ, આ એજ્યુકેશન સિસ્ટમ સાથે આપણે યુઝ ટુ તો નથી, પણ ભાવિનભાઈએ જેમ કીધું એમ અને આપે જેમ પહેલા જણાવ્યું એમ કે આનો કોઈ વિકલ્પ પણ આપણી પાસે નથી, કારણ કે જે મહામારી છે એ મહામારી સામે લડવું હશે તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે અને એ માટે બચ્ચાઓને આપણે ઓનલાઈન જ ભણાવવા પડશે. પણ ભાવિનભાઈએ કીધું એમ કે ઘણા બધી સ્કૂલોમાંથી દાદાગીરી સ્કૂલોની બહાર આવતી હોય છે, ફી માટે દબાણ કરવામાં આવતું હોય છે, જો ફી ન ભરે તો એ લોકોને આઈડી પાસવર્ડ આપવામાં નથી આવતા હોતા. તો આવા બનાવને કારણે ક્યાંક બાળકો માનસિક તણાવ પણ અનુભવતા હોય છે. તો આને લઈને તમારા આયોગમાં કોઈ જોગવાઈ કરવામાં આવી છે? સ્કૂલ સામે કોઈ પગલાં ભરવામાં આવે એવી રીતના કોઈ? હું પહેલા આગળના પ્રશ્નનો જવાબ આપીશ. આયોગની અરજીઓ અને ફરિયાદો સ્વીકારવાનું એક કાર્યક્ષેત્ર છે અને એની અંદર આરટીઈ એક્ટ નીચે કોઈ સ્કૂલને વિદ્યાર્થીને એડમિશન ન આપતા હોય એવા ઘણા બધા કિસ્સા અમારી સમક્ષ આવે છે અને અમે સુલઝાવીએ છીએ. પણ જે અત્યારે વાત થઈ એવી કોઈ ફરિયાદ આવી નથી. આવશે તો અમે એનું કોઈને કોઈ નિરાકરણ સંબંધિત વિભાગની સાથે લાવીશું. હવે બીજી વાત થઈ સોશિયલ મીડિયાનો. આપણે થોડો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોબ્લેમ છે, પણ એક વખત ઓનલાઈન એજ્યુકેશન શરૂ થાય ત્યાર પછી મુશ્કેલીઓ આવશે અને મુશ્કેલીઓ આવશે તેને સુલઝાવીશું. બાકી નેટવર્ક નથી મળતું એવા કારણથી કોઈ માણસે મોબાઈલ ફેંકી દીધા હોય એવું મેં સાંભળ્યું નથી. આપણે મુશ્કેલીઓ વેઠીએ છીએ પરંતુ સોલ્યુશન પણ લાવીએ છીએ. તો બીજા દેશોમાં પણ ઓનલાઈન એજ્યુકેશનની સિસ્ટમ છે અને અત્યારે તો બીજો કોઈ વિકલ્પ નથી. તો આપણે પોઝિટિવલી એના વિશે વિચારીએ તો બાળકનો અવિરત વિકાસ થાય અને બાળક પોતે માનસિકતામાંથી એક પોતાને કોઈનો સપોર્ટ મળી રહ્યો છે એવી એક પોઝિટિવ ફિલિંગ અનુભવે, એ એક આશય છે. પણ ઠાકર સાહેબ, એ તો વડાપ્રધાન પણ કહે છે કે આપણે પડકારને અવસરમાં બદલવો જોઈએ, પણ અવસરમાં ત્યારે બદલી શકીશું કે જ્યારે કોઈ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને મળશે. અચાનક આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરી દીધું છે, વાલીઓ સાથે પણ ચર્ચા કરવામાં નથી આવી કે ન તો બાળકની મેન્ટાલિટી કેવી હશે, શું હશે, કેવા સમયમાં એજ્યુકેશન કરવાનું હશે. તો આ તમને યોગ્ય લાગે છે? મારું આપને એટલું કહેવાનું છે કે માર્ચ મહિનામાં લોકડાઉનનો એક પીરિયડ શરૂ થયો અને ત્યારે
જેમ જેમ જે વસ્તુની જરૂરિયાત પડી એવા નિયંત્રણો આવતા ગયા. દાખલા તરીકે દુકાન અમુક સમયથી અમુક સમય બંધ રાખવી, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, ટ્રેનો મર્યાદિત ટ્રેનો શરૂ થઈ, મર્યાદિત પ્રમાણમાં હવાઈ સેવાઓ શરૂ થઈ. આ બધા અત્યારે પ્રયોગાત્મક સમય છે. તો જો ટ્રાન્સપોર્ટ વ્યવસાય, વાણિજ્ય, બિઝનેસ બધામાં પ્રયોગો થતા હોય તો શિક્ષણમાં કેમ નહીં? શિક્ષણમાં પણ પ્રયોગો થવા જોઈએ અને જે ટેલેન્ટેડ બાળકો છે એને આપણે એનાથી વંચિત ન રાખી શકીએ. હકીકતમાં તો બાળક એની હળવાશની પળોમાં પણ વિકાસ પામે, એના ભારતીય સમૃદ્ધિ જે છે એ સમૃદ્ધિ વારસો છે એ અન્ય રીતે પણ મેળવે અને બધાની સાથે સંપર્કમાં રહે. શિક્ષણ સાથે પ્રયોગ કરવાનું ચાલશે, પણ બાળકોના કુમળા માનસ સાથે પ્રયોગ કરવાનું કેટલું યોગ્ય છે? બાળકોનો વિકાસ કરવો હોય તો પ્રયોગો કરવા જોઈએ છે. યુનાઇટેડ નેશન્સનો જે ઠરાવ હતો એના 31મા આર્ટિકલમાં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે બધા દેશોએ સ્વીકાર્યો છે અને ભારતે પણ સ્વીકાર્યો છે. અને એની અંદર બાળકનો સતત વિકાસ બદલાતી પરિસ્થિતિ પણ ચાલુ રહે એ એનું એક ધ્યેય છે. આ ધ્યેયને બર લાવવા માટે ઓનલાઈન એજ્યુકેશનનો પ્રયોગ કરવો રહ્યો. બિલકુલ, એવું કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને જે વ્યક્તિ પરિવર્તન સાથે તાલથી તાલ નથી મિલાવતા એ કદાચ પાછળ રહી જાય છે. કદાચ એક વખત કુદરત દ્વારા એક એવો સંકેત આપવામાં આવ્યો છે, કોરોના મહામારી આવી છે, ઓનલાઈન શિક્ષણને આપણે અપનાવવું પડ્યું છે, પરંતુ આ શિક્ષણને લઈને કેટલાક મુદ્દાઓ પણ ઊભા થયા છે. ભાવિનભાઈ, તમે વાત કરી કે શાળાઓ દાદાગીરી કરે છે, ફી ઉઘરાવવા માટે દાદાગીરી કરવામાં આવતી હોય છે, જે ફી ન આપે એમને આઈડી પાસવર્ડ નથી આપવામાં આવતા હોતા. બીજી તરફ હજુ ક્યાંક એવી પણ તકલીફો વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા જાણવા મળી છે કે બજારની અંદર પૂરતા પુસ્તકો પણ નથી આવ્યા અને એ ભણાવવાનું તમે શૈક્ષણિક કાર્ય ચાલુ કરી દીધું છે, તો આ કેટલું યોગ્ય? પહેલી વસ્તુ તો એ કે જે વિષયો ભણાવવાના છે એનું કોઈ ટાઈમ ટેબલ કોઈ સ્કૂલે આપ્યું નથી. સ્કૂલો ચાલુ થાય એટલે ઓનલાઈન ક્લાસીસ ચાલુ થાય એટલે એ વખતે ટીચર કહે છે કે ભાઈ તમારે આ બુક લઈ આવી, આ બુક લઈ આવી. ત્યારે છોકરો ઓનલાઈન ક્લાસ ચાલુ હોય ત્યારે બેગમાંથી કાં તો એની ત્યાંથી જે બી રીતે એને વ્યવસ્થા કરી હોય, આગલા વર્ષની બુક કોકની જોડેથી લીધી હોય તો એવી રીતે વર્કઆઉટ કરે છે. કદાચ એને બહારથી કોકાત બુક મળી ગઈ હોય તો એ લઈને બેસે છે. બીજો અહીંયા આગળ અગત્યની વસ્તુ એ છે કે ઘણી બધી સ્કૂલો ખાલી યુટ્યુબ ઉપર વિડીયો જ અપલોડ કરે છે અને બુક્સો બધી જ મંગાવે છે. આપણે હાલના સમયમાં જોયું હશે તો ઘણા બધા વિડીયો જુદી જુદી સ્કૂલોના વાયરલ થયા છે કે વાલીઓને ફરજ પાડી છે સ્કૂલે આવી અને બુક્સ લેવા માટે અને એમને ચોખ્ખે ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે જો તમે આ બુક્સ નહીં લો તો અમે તમને એલસી આપીશું, કાં તો પછી તમારથી થાય કરી લેજો. આવી રીતની ઘણી બધી ઘટનાઓ છેલ્લા 2 મહિનાની અંદર આપણે જોયેલી છે. તો એ સમસ્યાની અંદર એવું છે કે જો બુક્સો ત્યાંથી લેવાની અને તમારે જો ખાલી વિડીયો જ અપલોડ કરવાના હોય તો એ બુક્સનું શું કરવાનું? આ એક બહુ મોટો પ્રશ્ન છે. બીજી વસ્તુ એ છે કે કોઈ એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ સરકારે હજુ સુધી બહાર નથી પાડ્યું કે ભાઈ આ જ રીતે દરેક સ્કૂલે કરવાનું. જેમ બોર્ડ છે એવી રીતે બધા બોર્ડ પોતપોતાની રીતે વર્કઆઉટ કરે છે. જો કે બોર્ડની રીતે પણ વર્કઆઉટ નથી થતું. સીબીએસઈએ પણ હજુ કોઈ એવી કોઈ સૂચના નથી આપી કે તમારે આ રીતે કરવું. એક બાજુ સ્કૂલો એફઆરસી નો જે નિયમ છે ફીને લઈને એનું પાલન નથી કરતી, બીજી બાજુ ફી અંગે દબાણ કરે છે અને ઓનલાઈન એજ્યુકેશન, તો પછી શું કરવા? ઘણી સ્કૂલોની તો 19-20 ની ફી જ હજુ એફઆરસીએ નક્કી નથી કરી. જો 19-20 ની જ ફી નક્કી નથી થઈ તો 20-21 ફી કેવી રીતે માંગી શકે અને કેવી રીતે ઉઘરાઈ શકે એનો પ્રશ્ન છે. મારી પાસે આરટીઆઈ છે, એની અંદર મારી પાસે 20 થી 25 સ્કૂલો છે એટલીસ્ટ એક ઝોનની કે જેની અંદર હજુ ફીઓ નક્કી નથી થઈ. તો એ જ જે મોટી સ્કૂલો છે સીબીએસઈના જે માથા બનીને બેઠા છે એ બધી સ્કૂલો અત્યારે વાલીઓને સખત હેરાન પરેશાન કરે છે કે જે મધ્યમ વર્ગના વાલીઓ છે કે જે પોતાનું પેટ કાપીને એમના બાળકોને અત્યારે ભણાઈ રહ્યા છે. 80% જેટલો એમનો ખર્ચ બાળકોને ભણાવવામાં જાય છે. ત્યારે અત્યારે ટ્રાન્સપોર્ટેશન, ફૂડ આ બધા જ સતત પૈસા ઉઘરાણી અત્યારે થઈ રહ્યું છે. સરકારશ્રી આવીને નિવેદન આપ્યું તેમ છતાં પણ આ થઈ રહ્યું છે. એટલે આ એક બહુ ગંભીર વિષય છે. ઓનલાઈન એજ્યુકેશન એ સારી વસ્તુ છે 9 થી 12ના ધોરણના છોકરાઓ માટે, પણ કારણ વગર 1 થી 8 ધોરણના છોકરાને ઢસડી અને ખાલી ફીના નામે એક વસૂલી કરવી એ યોગ્ય નથી. તો 8 થી 12ના જે વિદ્યાર્થીઓ છે, જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ છે, ભાવિનભાઈ તમે એવું કહો છો કે એમની માટે યોગ્ય છે, ઉલ્લેખનીય છે કે તેમનું આ અગત્યનું વર્ષ છે, બોર્ડ આવી રહ્યું છે અને આગળ જતા એમની કારકિર્દી આ વર્ષ ઉપરથી નક્કી થતી હોય છે. સવાલ રહ્યો 1 થી 7 ધોરણના વિદ્યાર્થીઓ એટલે કે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે. તો પોટા સાહેબ, આપ
એવું ન કરી શકો? કારણ કે આવી ચર્ચાઓ વાલીઓમાં પણ જાગી છે અને સમાજમાં પણ આવી ચર્ચાઓ છે કે એવું ન થઈ શકે કે આ વર્ષને, આ શૈક્ષણિક વર્ષને 0 યર તરીકે જાહેર કરી શકાય? એક વર્ષમાં શું ખાટું મોડું થઈ જવાનું છે? પોટા સાહેબ, શું કહેશો? આમાં મેનલી મારું મંતવ્ય જે હશે એ નીતિને ન સ્પર્શશે ન મારો નીતિ સાથે ચેડા કરવાના કોઈ ઈરાદો છે. હવે આમાં શું છે કે આપણે સેગ્રીગેટ કરીને વાત કરીએ. સરકારી અને ગ્રાન્ટીન એડ સંસ્થાઓ જે છે એને જે મટીરિયલ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે અથવા જે ગાઈડલાઈન જારી કરવામાં આવે છે એના આધારે કામગીરી થાય છે, નંબર 1. નંબર 2 કે જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે, આ સ્વનિર્ભર શાળાઓ છે, એ કદાચ જે સર્ક્યુલર્સ હોય છે એનું સીધી રીતે પાલન કરતી નથી અથવા એમને જે યોગ્ય લાગે એ રીતે વર્તન કરે છે. જેમ ભાવિનભાઈ વાત કરી અને ભાવિનભાઈ જ્યારે અહીંયા વાત કરી હોય તો એમાં કોઈ ને કોઈ તો તથ્ય હશે. હવે રહ્યું સવાલ આપને ઓનલાઈનનો, તો ઓનલાઈનમાં હવે શું થયું છે કે MHRD એ ગાઈડલાઈન જાહેર કરી છે. એમાં 1 થી પ્રી પ્રાઇમરી માટે 30 મિનિટ છે, 1 થી 8 માટે 1.5 કલાક અને 9 થી 12 માટે 3 કલાક રાખવાની વાત કરી છે. એટલે પેરેલલ સ્ટડી તો થાય જ છે અને કોરોના આજે છે અને કાલે વયું જશે એ સંભાવના નથી. કારણ કે જે ઇન્ડિકેશન મળી ગયું છે એ દિવાળી સુધીનું મળ્યું છે અને દિવાળી સુધીનું પણ એવી રીતે મળ્યું છે કે કોરોના ખતમ થઈ જશે એવું ઇન્ડિકેશન નથી મળ્યું. પણ જે ડિસિઝન લેવાનું છે એ આજની રોજે દિવાળી સુધીનું લઈ શકાય એવી સ્થિતિ નિર્મિત થાય છે. અને ત્યારબાદ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં મેડિકલ ડિપાર્ટમેન્ટની રિસર્ચ વિંગ છે એની જે રિપોર્ટ્સ આવે એના આધારે આખી કામગીરી અને આખી યોજના એસ્ટાબ્લિશ થશે. હવે અહીંયા જ્યારે આ આવર્સ ઓછા કર્યા છે તો એને ધ્યાને રાખીને 3 થી 8માં જો લાગે કે હજી સમય ઓછું કરવું છે અને ઘેરે શીખીએ, એ GCRT દ્વારા તૈયાર કરેલ મટીરિયલ છે એમાં એક્ટિવિટી બેઝ છે, એના આધારે જો શિક્ષણ થઈ શકે તો પેરેલલ આ બંને વસ્તુ સાથે ચાલી શકે અને શિક્ષણ આપી શકાય. અને બીજું 9 થી 12ની જે વાત છે એ રેગ્યુલર બેસિસ ઉપર એક કોન્ક્રીટ પ્લાન ડેવલપ કરીને અને એકેડેમિક યર 20-21 અને 21-22 બંને માટે સરકારે યોજના ઘડવી જોઈએ. જી ભાવિનભાઈ, તમે કંઈક આમાં પ્રકાશ પાડો. 0 યર માટેની જે આપણે વાત કરી એના માટે અમે સરકારશ્રી સમક્ષ લગભગ એપ્રિલ મહિનાની અંદર જ આ માંગ ઉપાડી હતી કે ભાઈ 0 યર તમે આને જાહેર કરો તો વ્યવસ્થાના ભાગરૂપે એવું થાય કે વાલીઓની મગજ ઉપરથી નિશ્ચિંતતા રહે કે ભાઈ મારા છોકરાને આ કરવાનું છે, તે કરવાનું છે, પરીક્ષાનું શું, સ્કૂલનું શું, સ્કૂલોવાળા ફી માગે છે, આ છે, તે છે. તો આ બધા પ્રશ્નોનો એક મોટા પાયે નિવેડવાઈ જાય. બીજી વસ્તુ કે 0 યર કરવાથી કોઈનું વર્ષ બગડતું નથી. જેમ છોકરાઓ તૈયારી માટે ડ્રોપ લેતા હોય છે એમ જ આ વર્ષ છે. હાલ કોરોનાની મહામારીની અંદર જો આપણે આ 0 યર ડિક્લેર કરે સરકાર તો એનાથી ફાયદા અનેક છે. પહેલો ફાયદો હું તમને ગણાવું તો એક તો બાળકની માનસિકતા અત્યારે સાવ આ ઓનલાઈન એજ્યુકેશનના લીધે બહુ જ હેવી થઈ ગઈ છે, એમાં રાહત થશે. બીજી વસ્તુ એ છે કે જે શાળા સંચાલકો દબાણથી ફી માગે છે તો એ માગતા બંધ થશે અને હાલ જે મધ્યમ વર્ગના વાલીઓને તથા બીજા તમામ વાલીઓને જે અત્યારે કોરોનાના કારણસર અતિ નુકસાન થયું છે તો એ નુકસાનની કંઈક ભરપાઈ આ વર્ષમાં એ લોકો કરી શકે તો આવતા વર્ષે એ ફી એની એ જ સ્કૂલમાં ફરીથી ભરી શકશે. ચોથી વસ્તુ એ છે કે વાલીઓએ પણ પોતાની જવાબદારી લેવી પડશે કે ભાઈ 0 યર થાય તો આપણે આપણા બાળકને કેવી રીતે શિક્ષણ આપીશું. તો વાલીઓએ માતા છે, પિતા છે કે જે ઘેર હોય કાં તો હોમથી વર્ક કરતા હોય તો એ લોકોએ પણ જવાબદારી લેવી જોઈએ કે ભાઈ જે પાછલા વર્ષનું છે, ધારો કે જે છોકરો 6ઠ્ઠામાંથી 7મામાં જવાનો છે તો એને 6ઠ્ઠા ધોરણની ફરી એની એ જ વસ્તુ પાકી કરાવીએ કારણ કે 6ઠ્ઠાનું બધું મટીરિયલ આપણી પાસે પડ્યું જ છે. જી, તો આવા અનેક ફાયદા છે જો 0 યર ડિક્લેર થાય તો. હાલ જેમ ઠક્કર સાહેબે કીધું એમ કે પ્રયોગ કરવો જોઈએ, નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. વાત સાચી છે કે ભાઈ જરૂરિયાત આવે એટલે કંઈક ને કંઈક ઇન્વેન્શન આપણે કરવી પડે. પણ ઇન્વેન્શન શેમાં થવી જોઈએ અને એ કેટલી લાભદાયક હોવી જોઈએ એ પણ બહુ મહત્વનું છે.
ઘણી બધી નેસેસિટી છે અને ઘણા બધા ઇન્વેન્શન થાય છે. અત્યારે હવાથી ચાલતી ગાડી બી આવી ગઈ છે અને એલ્યુમિનિયમથી ચાલતી ગાડી બી આવી ગઈ છે, પણ એ માર્કેટમાં નથી આવતી. જી. તો એના જેવું અત્યારે ના થવું જોઈએ શિક્ષણમાં. શિક્ષણને એક એક્સપેરિમેન્ટલ ઝોન ના બનાવાય. બિલકુલ. ઠાકર સાહેબ, આપની પાસે આવવા માંગીશ. ઝીરો યરને લઈને જ ખૂબ ચર્ચાઓ જાગી છે. વાલીઓ પણ કહી રહ્યા છે, સમાજમાં પણ બુદ્ધિજીવીઓ પણ કદાચ કેટલાક લોકો એની તરફેણ કરી રહ્યા છે. પણ આપ શું કહેશો કે એક આઈએએસ ઓફિસર તરીકે અને બાળ આયોગના સેક્રેટરી તરીકે આપનું પોતાનું મંતવ્ય શું છે? બાળ આયોગના જે ધ્યેય છે એ ફક્ત બાળકને શિક્ષણ આપવાના નથી, પણ એનો વિકાસ કરવાના છે અને એને એક જીવન પ્રત્યે દ્રષ્ટિ આપવાના છે. જો ભારત દેશ કરતાં પણ બીજા દેશો એના કરતાં સક્ષમ ઓછા છે, એ લોકો પણ ઓનલાઈન એજ્યુકેશન કરે છે, તો આપણે બાળકને કેવી રીતે એનાથી વંચિત રાખી શકીએ? કોઈ વસ્તુ પરફેક્ટ 100% સફળ નથી થવાની, માટે એને આપણે છોડી દેવી એ મને યોગ્ય નથી લાગતું. પણ બાળકને વંચિત રાખવાના એક પ્રયોગ જેવું લાગે છે. બાળકને વંચિત રાખવાનો પ્રયોગ કરવો એના કરતાં બાળકને સમૃદ્ધ કરવાનો પ્રયોગ કરવો. અને જે પ્રગતિશીલ વિસ્તારો છે, પ્રગતિશીલ સ્કૂલો છે, એનાથી પણ રિઝલ્ટ મળવાનું છે. ફક્ત એક જ્યાં અપૂરતી વ્યવસ્થા છે એની તરફ દ્રષ્ટિ રાખીશું તો આપણે શું પ્રગતિશીલ બાળકોને અન્યાય નહીં કરીએ? પણ ઠાકર સાહેબ, બીજી બાજુ આના ગેરફાયદા જોવામાં આવે તો જેમ ભાવિનભાઈએ કીધું કે ભાઈ પ્રી પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ છે, પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ છે, એ જો ઓનલાઈન એજ્યુકેશન કરશે તો એમના ફિઝિકલ ડેમેજ પણ ઘણું બધું થાય છે, શારીરિક રીતે પણ તેમને ઘણું બધું નુકસાન સહન કરવાનો વારો આવે છે. તો એના વિશે થોડું ના વિચારી શકાય? ઝીરો અવર વિશે બીજું બી એક વસ્તુ પૂછવી છે કે આ કલાક જે ઓનલાઈન ચાલશે એમાં શું સર્વાંગી વિકાસ પોસિબલ છે? મારું આ જ કહેવાનું હતું. મારું આ જ કહેવાનું હતું કે બાળકનું ઓનલાઈન શિક્ષણ અને બાળકનો સર્વાંગી વિકાસ એ બંનેને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, જેથી કરીને એ એક તરફ એનો ઝુકાવ વધી ના જાય. સોશિયલ મીડિયાના ઉપયોગથી લોકડાઉન અને અનલોક પીરિયડમાં આપણે એનો જે સાંસ્કૃતિક પ્રયોગો છે, ઇન્ડોર ગેમ્સ છે, બીજા પઝલ્સ છે, જે કેટલીક એરિયા સ્પેસિફિક વસ્તુઓ છે જે બાળકે છોડી દીધી હતી, એને પણ સાથે રાખી શકીએ અને એનું ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખી શકીએ. ભય પામી અને છોડી દેવાથી આપણે, હું તો એવું ચોક્કસ માનું છું કે બાળકને વંચિત રાખીએ છીએ. એ ન રાખવું જોઈએ. છોડવાની વાત મુશ્કેલીઓ પદ્ધતિની વાત છે. મુશ્કેલીઓ માટે જ આપણે છીએ, પરંતુ બાળકના વિકાસને વંચિત ના રાખી શકાય. ચલો, બાળકના વિકાસને વંચિત ન રાખી શકાય. નરેશભાઈ શાહ પણ આપણી સાથે જોડાયા છે વાલી મંડળમાંથી. નરેશભાઈ, સ્વાગત છે આપનું. ચર્ચા આગળ ઘણી બધી ચાલી, પરંતુ આજ સવાલ ઉપરથી તમને કન્ટિન્યુ કરું છું, કારણ કે સવાલ એવો છે કે જે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે અત્યારે. એક તો કોરોના મહામારી છે, એક બાજુ સ્કૂલો દાદાગીરી કરી રહી છે, બજારોમાંથી પુસ્તકો નથી મળી રહ્યા, બાળકોને ઓનલાઈન એજ્યુકેશનથી ઘણા બધા ગેરફાયદા થઈ રહ્યા છે. એટલે હવે લોકોમાંથી એવો સૂર ઉઠ્યો છે કે ભાઈ આ વર્ષને તમે 0 યર જાહેર કરી દો, શૈક્ષણિક વર્ષ. એમાં શું ફેર પડવાનો છે? ખરેખર પૂરા વર્ષમાં 221 દિવસ આમ તો બાળકને ભણાવવાના હોય છે. 221 દિવસમાં હાલ જ્યારે સ્ટીલના આજના દિવસમાં ગણીએ તો 90 દિવસ તો સમગ્ર જે શિક્ષણના છે આપણા પતી ગયા છે. એટલે 221 દિવસમાં તમે 90 દિવસ બાદ કરો તો અત્યારે આપણી પાસે હું માનું છું ત્યાં સુધી 130 દિવસ હવે બાકી રહ્યા ભણાવવા માટે. જી, 130 દિવસ બાકી રહ્યા એટલે હવે આખો કોર્સ તો પતે નહીં. એટલે હવે અમારે ક્યાં ને ક્યાં શિક્ષણ મંત્રાલય જોડે હવે આની અંદર બેઠક કરીને કોઈ એવો રસ્તો વચ્ચેનો રાખવો જોઈએ. ઓલ ગુજરાત વાલી મંડળ તરીકે મારી તો સૌથી પહેલાં શિક્ષણમંત્રી મુખ્યમંત્રીની એક જ રજૂઆત છે કે 1 થી 5 ધોરણને તમે પ્રમોશન આપી દો, માસ પ્રમોશન આપી દો. 1 થી 5માં આપણે એક્ઝામ નહીં લઈએ તો કોઈ વાંધો નથી. હવે રહી વાત 6, 7, 8, 9 ને 11ની, તો એમાં તમે એવી રીતે કરો કે 3 વિષય જે સબ્જેક્ટ મેઇન છે એ 3 વિષય મેઇન સબ્જેક્ટ આપણે લઈએ, ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન. એટલે એ 3 વિષય ઉપર જો ગવર્મેન્ટ એક્ઝામ લઈ લે બાળકની માર્ચમાં તો વાંધો ના આવે. પણ નરેશભાઈ, તમે માસ પ્રમોશન આપો તો જે બચ્ચાનો જે પાયો છે એ કાચો નહીં રહી જાય. જે પહેલા ધોરણમાં ભણતું બાળક છે હજી સિનિયર કેજી માંથી આવ્યું છે. જુનિયર કેજી પ્લે ગ્રુપની તો આપણે સરકારમાં જો લીધું નથી, પણ 1 થી 5 ધોરણનો જે પાયો છે એ મને નથી લાગતું કે હજુ દિવાળી, આપણે સ્કૂલ ક્યારે ખુલે, હજુ દિવાળી પછી ડિસેમ્બર બી ખુલે, કારણ કે અત્યારે પરિસ્થિતિ ત્યાં છે ને હવે 130 દિવસમાં તમે શું ભણાવશો? એટલે એ કોઈ અશક્ય વસ્તુ છે. એટલે આજે જ અમે
અમે લોકોએ મેં આજે જ પોતે ગાંધીનગર હું મારું લેટર આપીને આવેલું છું શિક્ષણ ખાતામાં એમઆઈ જોશીના ત્યાં કે તમે 1 થી 5 ધોરણે સંપૂર્ણ માસ પ્રમોશન આપો, 6, 7, 8, 9 ને 11 ને તમે 3 વિષયની એક્ઝામ લો અને 10 અને 12ના બોર્ડમાં એ સરકારને જે કરવું હોય એ રીતે કરે. હવે જો વાત ક્યાં આવે છે કે 0 યર્સ માટે બી અમે તૈયાર છીએ. અમે ભાવિનભાઈનું વાલી મંડળ છે ઘણા વાલીમાં, પણ અમે એ વર્ષની ફી કોઈ સ્કૂલને નહીં આપીએ. જો ગવર્મેન્ટ 0 યર્સ તરીકે જો કદાચ પોતાના શિક્ષણ ખાતામાં આને હાથ ઉપર લે તો અમે 0 વર્ષ એટલે કે એના એ જ વર્ષમાં એ બાળક રહે. તો અમે એ વર્ષની, કારણ કે આ વર્ષની અમે જે વર્ષમાં અત્યારે બાળક છે એની અમે ફી ઓલરેડી આપેલી જ છે. તો અગર ગવર્મેન્ટ કદાચ બી જો 0 વર્ષમાં બાળકને આ નિર્ણય લે તો એ 0 વર્ષની તમામ જવાબદારી ફીની એ અમારી માથેની એક બી વાલી ફી નહીં આપે, એ ગવર્મેન્ટને થોડો સુધારો કરો અહીંયા નરેશભાઈની વાતમાં કે ફી નહીં આપીએ એવું કેમ કહેવાનું, કારણ કે આ વર્ષે એ લોકો 6ઠ્ઠા ધોરણમાં જે બાળક હોય જે 7મામાં જતો હોય એ 6ઠ્ઠામાં જ રહેવાનો છે, તો 6ઠ્ઠાની ફી તો ઓલરેડી લઈ લીધેલી. હવે ધારો કે 0 યર ડિક્લેર થાય તો એ 7મામાં જતો નથી તો એનું ભણતર થતું નથી. પણ આવતા વર્ષે જો પરિસ્થિતિ સુધરે અને શાળાઓ ચાલુ થાય ને ફરીથી એ 7મામાં જાય તો વાલીઓ પાછા ફી આપવા તૈયાર જ છે. જેમ અત્યારે દબાણ થઈ રહ્યું છે અને કેટલાય વાલીઓ ભરે છે એ રીતે રેગ્યુલર કોર્સની અંદર એ ફી આપશે. બિલકુલ. તો કોરોના કાળમાં કેળવણી, આ સવાલ ખૂબ જટિલ થઈ રહ્યો છે, કારણ કે ઘણા બધા લોકો ઓનલાઈન શિક્ષણની ફેવર કરી રહ્યા છે, તો મોટો વર્ગ એવો છે કે જે આના ફેવરમાં નથી. ઓનલાઈન શિક્ષણથી શું ખરેખર બાળકોનો અભ્યાસ થશે, એમનું ભવિષ્ય બનશે, કે પછી શાળાઓ ખાલી ફી ઉઘરાવવા માટે થઈને આ ઓનલાઈન શિક્ષણનો ધંધો કરી રહી છે? સવાલો ઘણા બધા છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા જારી રાખીશું એક બ્રેક બાદ. ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છે કોરોના કાળમાં કેળવણી, અને આ ચર્ચામાં મારી સાથે ફરી એક વખત આપનો ઇન્ટ્રો કરાવી દઉં. રિટાયર્ડ ડીપીઓ KR પોટા સાહેબ, નરેશભાઈ શાહ વાલી મંડળમાંથી, ભાવિનભાઈ વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિમાંથી અને PB ઠાકર બાળ સંરક્ષણ આયોગના સેક્રેટરી આપણી સાથે જોડાયા છે. પોટા સાહેબ, આપની પાસે આવવા માંગીશ બ્રેક બાદ, કારણ કે એક બાજુ ઓનલાઈન શિક્ષણને લઈને જે સવાલો થઈ રહ્યા છે, બીજી તરફ શિક્ષણ ઉપર પ્રયોગો થઈ રહ્યા છે. શિક્ષણ ઉપર પ્રયોગો થાય કદાચ સારી વાત છે, પરંતુ બાળકોના ભવિષ્ય સાથે પ્રયોગો ના થવા જોઈએ. એટલા માટે કે એક બાજુ તમે ઓનલાઈન શિક્ષણ કોઈને વિશ્વાસમાં લીધા વગર ચાલુ કરી દીધું, ના વાલીઓ સાથે મીટિંગ કરી છે, ના બાળકોના મત જાણ્યા છે, ના વિદ્યાર્થીઓના મત જાણ્યા છે. બીજી તરફ પુસ્તકો બજારમાં ઉપલબ્ધ નથી, સિલેબસ ઘટાડી રહ્યા છો. એટલે શું થઈ રહ્યું છે? આ તમે ખરેખર પ્રયોગ શિક્ષણ ઉપર કરી રહ્યા છો કે બાળકોના ભવિષ્ય સાથે કરી રહ્યા છો? શું કહેશો? કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સરકાર દ્વારા શિક્ષણ આપવાના વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે. હવે એ પ્રયત્નોમાં પ્રયોગ શબ્દ જે છે ખરેખર આ જગ્યા એનો ઉપયોગ ઉચિત નથી જણાતો, કારણ કે ઓનલાઈન સિવાય કોઈ વિકલ્પ જણાયો નથી. બીજું કે ઓનલાઈન એકલું નથી, એમાં પંચાયત સિસ્ટમની જે સ્કૂલો છે અને ગ્રેન્ટીનેટ સ્કૂલો છે ત્યાં તો ચોપડીઓ પહોંચાડવામાં આવી છે. હવે જે સવાલ છે એ સ્વનિર્ભર શાળાઓમાં ચોપડીઓનું જે કાં તો એ લોકોએ ટેક્સ્ટબુક બોર્ડમાંથી લેવાની હોય અથવા માર્કેટમાંથી ઓપન, તો એ જે પોલિસી છે એની મને જાણકારી નથી. હવે રહ્યું સવાલ કે જે ઓનલાઈન શિક્ષણનું, તો ઓનલાઈન શિક્ષણની જાણકારી નથી એ એની આપની વાત સાચી છે, પરંતુ જ્યારે આપણે દેશને અથવા દેશની ગતિવિધિઓને વિદેશ સાથે સરખાવતા હોઈએ તો વિદેશોમાં તો ક્લાસ 1થી પ્રોજેક્ટ પદ્ધતિ અને કમ્પ્યુટર શિક્ષણ સાથે આ વસ્તુઓ ચાલતી હોય છે. તો હવે ધારો કે એક્સિડેન્ટલી કોરોનાના લીધે અહીંયા ઓનલાઈન શિક્ષણ આવ્યું તો એની મર્યાદાઓ નિર્ધારિત કરીને GCRT દ્વારા આના વિવિધ પાસાઓ ચકાસીને ઓનલાઈન કેટલું કારગર થઈ શકે, કેટલું કારગર ન થઈ શકે એનું રિસર્ચ કરીને અને એના તારણ આપવા જોઈએ. જ્યારે એક પ્રોબ્લેમ આપણને ધ્યાન આવી કે ઓનલાઈન શિક્ષણ ઓચિંતું સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યું છે, તો એ ઓચિંતાના પણ નિરાકરણના માધ્યમ હોઈ શકે. એવું નથી કે કોઈ પણ વસ્તુ આવે તો એનું નિરાકરણ ન હોય, એની રિસર્ચ હોય, એનો અભ્યાસ હોય. હવે એક વસ્તુ ખ્યાલ ના આવી હોય તો હું જણાવી દઉં કે શહેરી વિસ્તારમાં શિક્ષણ, ગ્રામ્ય શિક્ષણ અને ઠેઠ ગ્રામ્ય શિક્ષણ જ્યાં કનેક્ટિવિટી ન પણ મળતી હોય ત્યાં પણ સરકાર વિવિધ પ્રયત્નો દ્વારા ઇવન શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જાય છે, ત્યાં બેસીને એમને ભણાવે છે અને જે મટીરિયલ મોબાઈલ દ્વારા
15 વાલીઓનો કોન્ટેક્ટ કરે છે એક દિવસ, અને બીજા દિવસે 5 વાલીઓનું ફોલોઅપ લે છે અને નયા 15 વાલીઓનું કોન્ટેક્ટ કરે છે. એટલે એમની રીતે શિક્ષકો અને સરકાર પ્રયત્નશીલ છે. નો ડાઉટ કે કોઈ પણ વસ્તુ જ્યારે અમલમાં આવે ત્યારે ક્ષતિયુક્ત હોઈ શકે, ખામીયુક્ત હોઈ શકે, એમાં લેક્યુના હોય, પરંતુ પ્રયત્ન કરે તો પરિણામ મળવાના છે. અરે આપણને એ ન ભૂલવું જોઈએ કે આ જે શિક્ષણમાં પદ્ધતિ દાખલ થઈ છે એ કોરોનાના લીધે થઈ છે. કોરોનાના લીધે દાખલ થાય એટલે પેન્ડેમિક લો લાગુ પડે, એમાં શિક્ષણની જે અમુક મર્યાદાઓ છે એ સાઇડલાઇન થઈ જાય છે, અને જે સર્કમસ્ટાન્સીસ અને જે લો એ પરિસ્થિતિને નિર્મિત કરે છે એની સાથે રહીને અમલીકરણ કરવાનું રહે છે. ઠાકર સાહેબ, એક બાજુ તમે કોરોનાને મહામારી કહો છો, અને મહામારી છે કારણ કે વૈશ્વિક લેવલ ઉપર છે, અને આ મહામારીમાં તમે શિક્ષણ સાથે પ્રયોગો કરો એ કેટલું યોગ્ય? બીજી વાત એ પૂછવાની થાય કે ઓનલાઈન શિક્ષણથી શું બાળકો અને વિદ્યાર્થીઓના આરોગ્યને કોઈ નુકસાન નથી થતું, અને થાય છે તો જવાબદાર કોણ? મારું એક નમ્ર મંતવ્ય એ છે કે બાળકનો વિકાસ એટલે માત્ર શિક્ષણ નહીં. ઓનલાઈન શિક્ષણ અત્યારે આપણી પાસે એક વિકલ્પ છે, અને એકમાત્ર વિકલ્પ છે, પરંતુ ભારત સરકારનું જે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ છે એ આના બીજા વિકલ્પો જેમ કે યોગા, જેમ કે ઇન્ડોર ગેમ્સ, જેમ કે સિનિયર સિટીઝન સાથે ચર્ચાઓ, આ બધી વસ્તુઓ એને આવકારે છે. અને એના કારણે ઓનલાઈન શિક્ષણનો જે પ્રેશર છે બાળકના મગજ ઉપર એને ઘટાડી શકાય અને એનો અવિરત વિકાસ ચાલુ રહી શકાય. મારા સાહેબ, દુનિયામાં કોઈ ઘડિયાળ એવી નથી બની કે જેના કાંટા પાછા જતા હોય, અને આપણે જો એવું વિચારીશું તો મારે આગળ કહેવાની જરૂર નથી, પણ એ બહુ પગલું આપણું આપઘાતનું પગલું થશે. ઘડિયાળના કાંટા હંમેશા આગળ જાય છે. જ્યારે જ્યારે મહામારી આવી છે, જ્યારે જ્યારે આંદોલનો થયા છે, જ્યારે માસ પ્રમોશન થયા છે, એ વિદ્યાર્થીઓએ જે કંઈ ગુમાવ્યું છે એને આપણે ક્યારેક પૂછવું રહ્યું કે આનાથી શું નુકસાન જાય. જે એસ્પિરન્ટ બાળકો છે, જે પ્રતિભાશાળી છે, એને આપણે રોકી ન શકીએ, અને જે બાળકોને મુશ્કેલીઓ છે એના માટે નવા વિકલ્પો અને સુધારા વધારા સાથેનું શિક્ષણ આપી શકાય. ઠાકર સાહેબ, સવાલ એ છે કે ઘડિયાળને આપણે પાછળ નથી લઈ જવી, ઘડિયાળ આગળ જ ચાલતી હોય છે, અને ભવિષ્ય એટલે કે હંમેશા ભવિષ્ય વિશે જ વાલીઓ પોતાના બાળકો અંગે વિચારતા હોય છે. અહીંયા સિચ્યુએશન સાહેબ એવી આવીને ઊભી છે, કોરોનાની મહામારીમાં કેટલાય લોકો બેકાર થઈ ચૂક્યા છે. એક તો તમારે ઓનલાઈન એજ્યુકેશન કરાવવું હોય તો એની સાથે તમારે સારો સ્માર્ટફોન પણ જોઈએ, લેપટોપ પણ જોઈએ, નેટ કનેક્શન પણ જોઈએ. હવે મધ્યમ વર્ગના પરિવારને આ બધું લાવવું કેવી રીતે પોષાઈ શકે? આ તો ઇમોશનલ હેરેસ કરવા જેવી વાત થઈ. સાહેબ, બીજા ફિલ્ડને પણ આપણે જોવા જોઈએ. જેમ કે આપણે ઓનલાઈન પેમેન્ટ શરૂ કરી દીધું, આપણે રોક્યા નથી. ઓનલાઈન પેમેન્ટ માટે પણ બધાની જરૂર હતી, પણ આપણે એને અપનાવી લીધું. એવી જ રીતે, કારણ કે એક કમ્પલ્સન હતું એટલે આપણે એને સ્વીકારી લીધું, ભાઈ ઓનલાઈન પેમેન્ટ કરવું જ પડે. તો એને જો સ્વીકારી શકીએ છીએ, આપણે બીજું પણ હોમ ડિલિવરીનો ગુડ્સ સ્વીકારી શકીએ છીએ. આપણે ઘણા ઘણા વિકલ્પ બીજા ક્ષેત્રોમાં સ્વીકાર્યા છે. શિક્ષણ આવે ત્યારે આપણે એવું સમજીએ છીએ કે આ પ્રયોગ થયો, બાળકનું જીવન ખલાસ થઈ ગયું, પણ એવું નથી. હંમેશા સંઘર્ષ નવા નવા વિકલ્પો આપતું જ જાય છે. પહેલું રેલવેનું એન્જિન સ્ટીમવાળું હતું, અને આજે આપણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે. તો આ વિકાસ છે, મુશ્કેલીઓ છે, પણ આગળ વધવાનું છે સાહેબ. ઘડિયાળનો કાંટો પાછળ નહીં જાય, અને એ આપણું આત્મઘાતક પગલું છે. ઓનલાઈન વિકલ્પ, ઓનલાઈન એજ્યુકેશનનો બીજો વિકલ્પ ઉપલબ્ધ હશે તો એમાં જઈ શકાશે, પણ નથી તો ઓનલાઈન એજ્યુકેશન સ્વીકારવું રહ્યું. પણ ઠાકર સાહેબ, ઓનલાઈનનો વિકલ્પ શું? શાળા અને વાલીઓ બંને તરફથી શાળા વાલીઓ એટલા નહીં સાહેબ, એની અંદર ભારત સરકારના જે વિવિધ વિભાગો છે, બીજી શૈક્ષણિક સંશોધન કરતી સંસ્થાઓ છે, આ બધી અત્યારે પ્રયત્નો કરી રહી છે, અને નવા નવા મોડ્યુલ આવશે, આપ એને જોશો. જી જી ભાવિન, જો પ્રયોગ જ થતો હોય તો પછી ફી શા માટે? જ્યાં લગીને પ્રયોગ સફળ ના થાય
ત્યાં સુધી શેના માટે ફી લેવાની વાલીઓ પાસેથી, એ અમારો બહુ મોટો પ્રશ્ન છે વાલી મંડળનો. સાહેબ અત્યારે બાળ ખાતામાં ચાલુ છે. જી સાહેબ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે નરેશભાઈ શાહ વાલી મંડળ તરફથી. NCPCR નેશનલ ચાઇલ્ડ પ્રોટેક્શન જે છે એ બાળકોની સુરક્ષા અને ભણતરની સુરક્ષા માટે બી બનાવેલું છે કેન્દ્ર સરકારે, અને આપણા ગુજરાતમાં બી આયોગ છે. આપ બી એ આયોગમાં છો. સાહેબ ફી ના ભરી હોય, જે બાળકની કોરોનામાં મજબૂરી હોય, જેના વાલીઓની આજે નોકરીઓ ગઈ છે, 3-3 મહિના સુધી લોકો ઘરે બેસી રહ્યા છે, શા માટે તમારા આયોગે કોઈ એક્શન કેમ ના લીધા? કેટલાય જણે ઓનલાઈનની આઈડી આપી નથી, ફી નથી ભરી તો તમને આઈડી નહીં મળે. બાળકને LC આપવા સુધીના પગલાં ભરી નાખ્યા છે. તો બાળ આયોગ હોય કે મહિલા આયોગ હોય, કારણ કે એમાં બી લેડીઝ તો હોય જ છે, 3 આયોગ છે આપણા, મહિલા અને બાળ આયોગ છે, GCPC છે, બરાબર છે. આ બધા જ છે. તો એ લોકોએ હજુ સુધી કેમ એક પણ મને નમૂનો બતાવો કે કોઈ પણ આયોગે કોઈ પણ સ્કૂલ ઉપર એક્શન લીધી છે, કે કોઈ પણ બાળકને જે વંચિત છે ઓનલાઈનથી એને તમે એજ્યુકેશન અપાયું છે? તમે અત્યારે એમ કહો છો કે ઓનલાઈનના હું તરફેણમાં છું, પણ અમે બી તરફેણમાં છીએ, ચલો બરોબર છે. પણ જે બાળકને અત્યારે આઈડી થી વંચિત રાખ્યા છે, તમારા કયા અધિકારીઓએ એ બાળકને ઘરે જઈને કીધું કે કોઈ સ્કૂલ ઉપર એક્શન લીધી? એટલું ખાલી મને જાહેરમાં GSTV ના માધ્યમથી મને બતાવો તમે. GSTV ના માધ્યમથી અમે અમારી સમક્ષ આવેલી એપ્લિકેશનો, એની કમ્પ્લેનનો સોલ્યુશન કરેલા જ છે. મને કહેવા દો સાહેબ કે અમદાવાદની એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર બાળકને માસ પ્રમોશન આપવા પાત્ર હતું અને નહોતું અપાયું, ત્યારે અમે એને એ જ દિવસે સંપર્ક કર્યો હતો, અને જે દિવસે ગવર્મેન્ટ CBSEનું જાહેરનામું બહાર પડ્યું એ જ દિવસે બાળકને માસ પ્રમોશનનો લાભ અપાવેલો છે. આયોગ સમક્ષ જે પણ ફરિયાદો આવે છે એનું નિરાકરણ થાય છે આયોગની સત્તાની મર્યાદામાં રહીને. સાહેબ, ઓનલાઈનની વાત કે થાય જે છે, માસ પ્રમોશનની નહીં. એક્ટ નીચે જેને એડમિશન એટલે નથી એમાં એવું છે, મળતા નરેશભાઈ, આ એની સવાલ અંદર આપણે પણ અમે અગાઉ પણ કર્યો સંબંધિત હતો. વિભાગને સવાલ એ છે કે આયોગ નિરાકરણ પાસે લાવીએ હજુ સુધી છીએ. એવી કોઈ ફરિયાદ મળી નથી, અને આયોગ મળશે બધું તો વાત. આયોગ એમના કાયદામાં રહીને નિર્ણય પણ કરશે. પણ આજ તે તમારો જે સવાલ છે એ જ હું ઠાકર સાહેબને મારો પૂછવા online માંગુ નો છે. ID કે વંચિત. ઠાકર સાહેબ, જે રીતના અત્યારે શાળાઓનું વર્તન છે, જે બહાર આવી રહ્યું છે, ફરિયાદો બહાર આવી રહી છે, તો ઓનલાઈન અભ્યાસ સામે શાળાનું વલણ અને સંકલન કેવું હોવું જોઈએ? એક વસ્તુ કહું, મહિલા વિભાગમાં આયોગમાં જી ટેલિવિઝન અને છાપાના જી. જે કટિંગ છે એના ઉપર બી આયોગ કરી શકે છે સુઓ મોટો. જી. એવું નથી કે અરજી કરવાની હોય. આયોગ છે. ચલો, આયોગને પોતાની સમયની મર્યાદા છે. પૂછો એમને. નરેશભાઈ, સમયની મર્યાદા છે. ઠાકર સાહેબ, છેલ્લો સવાલ કે શાળાનું વલણ કેવું હોવું જોઈએ અને સંકલન કેવી રીતના થવું જોઈએ? જે આપણે તો રેગ્યુલર શાળાઓની વાત કરીએ છીએ, પણ આયોગના અંડરમાં તો નિરાધાર બાળકોની સાથે પણ કામ કરવાનું આવે છે. અને જો નિરાધાર બાળકો જે છે, જે ચિલ્ડ્રન હોમના બાળકો છે, જે અનાથ આશ્રમના બાળકો છે, એની સાથે પણ અમે વેબિનાર કરીએ છીએ, એમની સાથે પણ ચર્ચાઓ કરીએ છીએ. પરંતુ એવું નથી બન્યું કે આયોગ છાપાના કટિંગ પરથી એક્શન ના લીધા હોય, એ પણ લેવાય છે. પરંતુ આખા દેશમાં નેશનલ કમિશન જે છે એની એક લીડરશીપ નીચે ત્યાં સીધા રિપોર્ટ પહેલાં મંગાવવામાં આવે છે, અને રિપોર્ટ ના મળે ત્યારે આ રાજ્ય આયોગ એની હેઠળ કામ કરતા હોય છે. ચલો, તો કોરોના કાળમાં કેળવણી આ એટલો મહત્વપૂર્ણ મુદ્દો હતો, કારણ કે જે ઓનલાઈન શિક્ષણ છે એ શિક્ષણને લઈને જ કેટલાક મતાંતર જોવા મળી રહ્યા છે. ક્યાંક શિક્ષણ ઉપર પ્રયોગ થઈ રહ્યા છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે બાળકોના ભવિષ્ય ઉપર પ્રયોગ થઈ રહ્યા છે. પરંતુ જેમ ઠાકર સાહેબે કીધું કે ઘડિયાળનો કાંટો જેમ પાછળ નથી જતો, એવી જ રીતના આપણે પણ હવે આ કોરોના મહામારીમાં રહેતા અને જીવતા શીખી જવું પડશે. રહી વાત બાળકોના ભવિષ્યની, તો હજુ પણ જો ઓનલાઈન શિક્ષણનો કોઈ વિકલ્પ હોય તો એ અંગે પણ સત્તાધારીએ વિચારવું પડશે, અને એને લઈને જ બાળકોના ભવિષ્યનું ઘડતર કરવું પડશે. વેલ, આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને પોટા સાહેબ, નરેશભાઈ, ભાવિનભાઈ અને ઠાકર સાહેબ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.